નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હીરપરા કન્યા વિદ્યાલયમાંથી હું કૃષ્ણ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે ધોરણ 11ના યુનિટ 6 રીડ 1ના 2 લેક્ચર જોયેલા. લેક્ચર નંબર 3માં આપણે આગળ જોઈએ કે સ્ટોરી શું કહે છે. છેલ્લે આપણે એવું જોયું કે ફ્લેમ્બુ જે ચોર છે એ એવું કહે છે કે ફાધર બ્રાઉન એટલે કોઈ પાદરી નથી, કોઈ ફાધર નથી, પણ એમનું નામ છે કે જે એક બહુ ફેમસ જાસૂસ હતા. એમની એક જૂની ટ્રીક જે છે કે જે વસ્તુ એ મેળવતા એ બધી જ વસ્તુઓની એ કોપી કરી રાખતા. તો એ ટ્રીક જે છે આ ચોર પોતાની ચોરી કરેલી વસ્તુઓમાં પણ વાપરતો. એટલે એણે એવું કહ્યું છે લાસ્ટમાં, અહીંયા આપણે જોયેલું કે જે પણ વસ્તુ એ ચોરે એની ડુપ્લિકેટ એની પાસે હોય જ. એટલે બીજા પાદરીને એવું કહે છે કે સાચો જે ડાયમંડ છે મારી પાસે છે, કારણ કે મેં તને ખોટું પાર્સલ આપ્યું હતું. યસ, સેડ ફાધર બ્રાઉન. યસ, આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. હવે આ જે ફાધર બ્રાઉન જે છે એ કોણ? તો કે જે ફ્લેમ્બોની સાથે બીજા જે પાદરી છે એ પોતાની જ વાત કરે છે, એ પાદરીની જ વાત કરે છે. એ પોતે પાદરી તો છે પણ એની સાથોસાથે આ રીતે ક્રિમિનલને પણ પકડાવે છે. તો એ શું કરે છે કે હા, મેં એમના વિશે સાંભળ્યું તો છે, પોતે ને પોતે પોતાના જ વિશે સાંભળ્યું છે એવું કહે છે. પણ એ જાહેર નથી કરતા કે જે ફાધર બ્રાઉનની આ ટ્રીક છે, જે ફાધર બ્રાઉનની આ યોજના છે, એ ફાધર બ્રાઉન એ પોતે જ છે. The master criminal leaned over to the little rustic priest with a sort of sudden interest. માસ્ટર ક્રિમિનલ જે મેઇન વ્યક્તિ છે, લીન્ડ ઓવર ઝૂકે છે. કોની તરફ ઝૂકે છે? લિટલ રસ્ટિક પ્રિસ્ટ, આ જે ગામઠી દેખાતા, રસ્ટિક એટલે ગામઠી, આ જે ગામઠી દેખાતા પાદરી છે એના તરફ એ થોડા ઝૂકે છે. એને થોડો ઇન્ટરેસ્ટ, એમાં રસ પડે છે, રસ જાગે છે. યુ હેવ હર્ડ ઓફ ઇટ? હી આસ્ક્ડ. વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ? ફાધર બ્રાઉનની ટ્રીક વિશે તે સાંભળ્યું છે? તે ક્યાં સાંભળ્યું છે? કોની પાસેથી સાંભળ્યું છે? એવો એને પ્રશ્ન જાગે છે. વેલ, આઈ મસ્ટન્ટ ટેલ યુ હિઝ નેમ ઓફકોર્સ, સેડ ધ લિટલ મેન સિમ્પલી. કે મારે તને કહેવું તો ન જોઈએ ને કે મેં એ બધું ક્યાંથી સાંભળ્યું છે. લિટલ મેન એટલે અહીંયા ફરીથી એક વખત હું તમને કહું છું, લિટલ મેન એટલે અહીંયા નાનો માણસ એમ નહીં, પણ હાઇટ, એમની જે ઊંચાઈ છે એ ઓછી હતી, એટલા માટે એમના માટે આ શબ્દ વારંવાર વપરાય છે કે હાઇટમાં ઓછા છે. હી વોઝ અ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન. યુ નો, એક એવો વ્યક્તિ હતો. આજે બીજા પાદરી છે એ વાત કરે છે, સ્ટોરી બનાવે છે કે વ્યક્તિ હતો કે જે અહીંયા કન્ફેશન, પોતે જે કંઈ ગુનાહ કર્યા છે એની કબૂલાત માટે આવે છે. હવે ચર્ચ જે છે ત્યાં એક કન્ફેશન બોક્સ કરીને એક નાનકડી એવી પેટી રાખવામાં આવે છે. આઈ મીન ટુ સે નાનકડી એવી કેબિન રાખવામાં આવે છે. એ કેબિનમાં ફાધર જે હોય ચર્ચના એમને બેસાડવામાં આવે છે, અને જે કોઈ વ્યક્તિ ગુનો કરે છે એ આવીને પોતાનો ગુનો કબૂલે છે અને પોતે દિલથી અફસોસ કરે છે. એ બધી જ કબૂલાત એ આ ફાધરની સામે કરે છે. એટલે ફાધર એવું કહે છે, આ જે બીજો માણસ છે ફ્લેમ્બુની સાથે એવું કહે છે કે એક વ્યક્તિ ક્યારેક આવ્યો હતો ચર્ચમાં અને મેં એની પાસેથી આ સાંભળ્યું છે. હી હેડ લીવડ પ્રોસ્પરસલી ફોર અબાઉટ 20 years. પ્રોસ્પરસલી, ખૂબ જાહો જલાલીમાં એણે 20 વર્ષ જીવ્યા. એન્ટાયરલી ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ્સ. આ જે તારી ટ્રીક છે ને કે કોઈ પણ વસ્તુ છે એની ડુપ્લિકેટ વસ્તુ બનાવીને રાખવી, આવી જ રીતે એ 20 વર્ષ સુધી એ માણસ જે છે એ એક પેપરના આધારે જીવી ગયો. પેપરના આધારે એટલે કે શું? તો કે એણે જે પાર્સલ લીધું હતું, એણે જે પાર્સલ ચોર્યું હતું એના આધારે 20 વર્ષ જાહો જલાલીમાં જીવ્યો. એન્ડ સો યુ સી, દેટ્સ હાઉ આઈ બિગિન ટુ સસ્પેક્ટ યુ. અને હવે તને ખબર પડી, સસ્પેક્ટ એટલે શંકા કરવી, કે ત્યારથી જ, જ્યારથી આ તારી ટ્રીક મેં સમજવાની કોશિશ કરીને ત્યારથી જ મને તારા ઉપર શંકા હતી જ. બિગિન ટુ સસ્પેક્ટ મી, રિપીટેડ ધ આઉટલો શાર્પલી. હવે આ જે વ્યક્તિ છે ફ્લેમ્બુ, એ ચોર છે, અને એ ચોર જે છે એને પ્રાઉડ ફીલ થાય છે. એ ચોર છે એનો ગર્વ અનુભવે છે કે મારા જેવો ચોર આખા વિશ્વમાં ક્યાંય નથી. અને એટલા માટે એ કહે છે કે તને મારા ઉપર શંકા હતી. ડીડ યુ રિયલી હેવ ધીસ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બિકોઝ આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ. હવે શું કહે છે કે તને ખરેખર મારા ઉપર શંકા ગઈ હતી,
અને એ એટલા માટે કે મેં તને અહીંયા સુધી પહોંચાડવીને તારી મદદ કરી. એટલે કે આ જે માણસ છે, ફ્લેમ્બુ જે છે, ચોર જે છે, એવું કહે છે કે મેં ચોરી કરીને તને અહીંયા સુધી સાજે સારો પહોંચાડ્યો છે, તો એ સાજે સારો પહોંચાડવો એ શું મારી ભૂલ હતી? અને તારામાં એટલી હિંમત છે. અહીંયા એક શબ્દ લખ્યો છે, હેવ ધ સ્ટમક. એટલે સ્ટમક એટલે આમ તો એનો અર્થ થાય છે પેટ, પણ અહીંયા એનો અર્થ થશે હિંમત હોવી. કે તારામાં ખરેખર એટલી હિંમત છે કે તું મારા ઉપર સસ્પેક્ટ, શંકા કરી શકે. નો નો સેડ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી. અરે ના ના, એવું નથી. એ એવી રીતે બોલે છે એઝ ઇફ. લેંગ્વેજ ફંક્શન છે, વાક્ય પૂછાઈ શકે એવું છે. એઝ ઇફ, સપોઝિશન, જાણે કે પોતે દિલગીર હોય એ રીતે પોતે માફી માંગે છે. યુ સી, આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. તમારી ઉપર તો મને ત્યારે શંકા ગઈ જ્યારે આપણે પહેલી જ વાર મળ્યા હતા. ઇટ્સ દેટ લિટલ બલ્જ અપ ધ સ્લીવ્સ. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ ધેર. બલ્જ અપ, તમને ખ્યાલ હોય તો શર્ટ જે છે એની વાળેલી સ્લીવ હોય. તો આ જ્યારે વ્યક્તિ પહેલી વાર મળ્યો, એટલે કે ફ્લેમ્બુ જ્યારે આ ફાધરને પહેલી વાર મળ્યો ત્યારે એણે પોતાની સ્લીવ જે છે ઊંચી ચડાવેલી હતી. આઈ નો યુ પીપલ એટલે એવું કહે છે કે તમારા જેવા લોકોને તો હું ઓળખું છું. હેવ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ ધેર. બ્રેસલેટ, બ્રેસલેટ તમને લોકોને ખ્યાલ જ છે, હાથમાં પહેરવાની એક બંગડી જેવી વસ્તુ છે. પણ અહીંયા કેવું કહ્યું છે? સ્પાઇક્ડ. સ્પાઇક્ડ એટલે જેના ઉપર ઝીણા ઝીણા છરા હોય એવો બ્રેસલેટ, કે જ્યારે જરૂર પડે ત્યારે એને હથિયાર તરીકે વાપરી શકાય. આવો બ્રેસલેટ તમે જ લોકો પહેરો છો. એટલે તમે લોકો એટલે કેવા? તો કે જે અસામાજિક તત્વો છે એની વાત કરે છે. હાઉ ઇન ધ વર્લ્ડ, ક્રાઇડ ફ્લેમ્બુ, ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ? તને ક્યાંથી ખબર પડી કે અમારા જેવા લોકો આવા સ્પાઇક્ડ બ્રેસલેટ, આ છરાવાળા બ્રેસલેટ પહેરે છે? તે સાંભળ્યું ક્યાંથી? ઓહ, વન્સ લિટલ ફ્લોક યુ નો, સેડ ફાધર બ્રાઉન. ફ્લોક એટલે અહીંયા ફ્લોકના પણ બે અર્થ થાય છે. એક અર્થ થાય ઘેટાનું ટોળું અને બીજો અર્થ થાય મૂર્ખ માણસ. એટલે અહીંયા માણસને કહેવામાં આવ્યો છે, તો આપણે એનો અર્થ લેશું મૂર્ખ માણસ. હવે ફાધર બ્રાઉન છે એ શું કહે છે કે અરે મૂર્ખ માણસ, રાધર બ્લેન્કલી પોતે બોલે છે. અને શું બોલે છે? વેન આઈ સર્વડ ઇન હાર્ટલપુર. હવે હાર્ટલપુર જે છે એક જગ્યાનું નામ છે. there were 3 of them with spiked bracelets. જ્યારે એ એક ચર્ચમાં પાદરી તરીકે કામ કરતા ત્યારે ત્યાં 3 જણા આવ્યા હતા કે જે બધા પાસે આવા સ્પાઇક્ડ છરાવાળા બ્રેસલેટ હતા. સો આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, ડોન્ટ યુ સી? તો જ્યારે આપણે પહેલી વખત મળ્યા ત્યારથી જ મને તારા ઉપર શંકા હતી. તને ખ્યાલ ના આવ્યો? આઈ મેડ શ્યોર દેટ ધ ક્રૂઝ શુડ ગો સેફ એની હાઉ. અને એટલા માટે જ તારા ઉપર શંકા હતી, એટલા માટે જ મેં એ નક્કી કર્યું કે આ જે ડાયમંડ છે એ જ્યાં હોવો જોઈએ ત્યાં સહી સલામત ગમે તે રીતે, એની હાઉ, ગમે તે રીતે પહોંચી જાય. આઈ વોચડ યુ, યુ નો. વોચડ યુ એટલે મારી તારા ઉપર નજર હતી, તને ખ્યાલ પણ છે. સો એટલીસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ્સ. જેથી કરીને તું જ્યારે આ નકલી પાર્સલ અસલી પાર્સલ સાથે બદલાવ ત્યારે મને ખબર પડે. દેન ડોન્ટ યુ સી, આઈ ચેન્જડ ધેમ બેક અગેન. અને પછી તારી એટલી હોશિયારી કે તને એટલી ખબર ના પડી કે તે જ્યારે અસલી પાર્સલના બદલે નકલી પાર્સલ મને સાચવવા આપ્યું હતું ત્યારે સમય મેળવીને મેં અસલી પાર્સલ છે એ પાછું લઈ લીધું હતું અને તારી પાસે જે છે એ નકલી છે. એન્ડ દેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ. અને લેફ્ટ એટલે ડાબું નહીં પણ છોડી દેવું. અને મેં એ રાઇટ પાર્સલ જે છે, એ જે સાચું પાર્સલ છે એ ક્યાં મૂક્યું છે? તો કે પાછળ છોડી દીધું છે. પાછળ છોડી દીધું એટલે તો કે જ્યાં હોવું જોઈએ ત્યાં છે. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, પાછળ મૂકી દીધું. રિપીટેડ ફ્લેમ્બુ. ફ્લેમ્બુને વિશ્વાસ નથી આવતો કે આ ઠીંગણો એવો દેખાતો માણસ આટલી બુદ્ધિ વાપરી શકે. એટલે એ બોલે છે એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. વિક્ટોરિયસ, વિજેતા જે રીતે બોલતો હોય પોતાના અવાજમાં એક અભિમાન લઈને, અત્યાર સુધી એ જ રીતે વાત કરતો અને પહેલી વખત એવું થયું કે એના અવાજનું અભિમાન ઓછું થઈ ગયું. વેલ ઇટ વોઝ લાઈક ધીસ સેડ ધ લિટલ પ્રિસ્ટ. હવે આ જે પાદરી છે બીજા, જે આપણે ફાધર બ્રાઉન તરીકે જે ઓળખીએ છીએ,
એ શું કહે છે કે હવે શું બન્યું એ તું સાંભળ. સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે. કેઝ્યુઅલ એટલે સામાન્ય રીતે જ આપણે આપણા ઓળખીતા લોકો જે હોય એની સાથે જેમ વાત કરતા હોય બસ એવી જ રીતે બહુ સામાન્ય રીતે વાત કરે છે. આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રૂઝ ધેર. જે મીઠાઈની દુકાન હતી એટલે આપણે પહેલાં પણ શરૂઆતમાં જોઈ ગયા કે બંને માર્કેટમાં ગયા હતા, એક રેસ્ટોરન્ટમાં, બે રેસ્ટોરન્ટમાં ગયા હતા. તો એ માર્કેટમાંથી જ્યારે નીકળ્યા ત્યારે ત્યાં મીઠાઈની જે દુકાન હતી ત્યાં ઓરિજિનલ પાર્સલ એમણે મૂકી રાખ્યું હતું કે જેમાં ડાયમંડ હતો. આઈ આસ્ક્ડ ધ લેડી ટુ મેઇલ ઇટ ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટ મિનિસ્ટર વેન શી ફાઉન્ડ ઇટ. અને એની સાથે એક નોટ પણ મૂકી હશે, એક ચીટ પણ મૂકી હશે કે જેમાં લખ્યું છે એડ્રેસ કે આ પાર્સલ આ જગ્યાએ મોકલવાનું છે, વેસ્ટ મિનિસ્ટર કરીને જગ્યા છે ત્યાં. ધેન હી એડેડ રાધર સેડલી. અને પછી દુઃખી થઈને ઉમેરે છે આઈ લર્ન્ટ દેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હાર્ટરપુર. અને હાર્ટરપુર જે છે ત્યાંથી એક વ્યક્તિ પાસેથી જ આ યુક્તિ મારે પણ શીખવી પડી. He used to do it with handbags he stole at railway station. એક વ્યક્તિ કે જે ગુનેગાર હતો અને રેલવે સ્ટેશનથી લોકોનો સામાન ચોરતો. બટ હી ઇઝ એન મોન્ટેસરી નાવ. પણ હવે એ વ્યક્તિ સુધરી ગયો છે, હવે એવો કંઈ ગુનાહ કરતો નથી. હી એડેડ રબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી. ફરીથી એનું માથું છે ખંજવાળે છે જાણે કે એ પોતે દિલગીર હોય. વી કાન્ટ હેલ્પ બિંગ પ્રિસ્ટ્સ. આપણે પાદરી છીએ તો એ રીતે જ રહેવું પડશે. પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ. લોકો આવે છે આપણી બાજુ અને એ વાત કરે છે અને આપણે સાંભળવું જ પડે છે. પાદરીનું કામ છે લોકોની જે કબૂલાત છે ગુનાની એ સાંભળવું. સો માય ડિયર ચિલ્ડ્રન, આ લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. સ્ટે હોમ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.